અરવલ્લી જિલ્લામાં સાંઠબા પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ બે ભાઈઓના ઝઘડા બાબતે વચ્ચે પડતા ઇસમને પોલીસે ઢેબી નાખ્યો। અરવલ્લી જિલ્લામાં પોલીસ તરીકે રોફ જમાવી બેકસૂર વ્યક્તિ સામે લાલાક કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે વિડીયો વાયરલ થતા ઇસમે પોતાની આપવીતી જણાવી। મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકા સાંઠબા વિસ્તારની આ ઘટના છે, જ્યાં સાંઠબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં અન્ય એક વાલ્મીકી સમાજના ઇસમે છોડાવા જેવી બાબતે સાંઠબા પોલીસ દ્વારા ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ કર્યો, જેમાં વાલ્મીકી સમાજના મિનેશ કુમાર બાબુભાઈ વાલ્મીકી નામના ઈસમ બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં અન્ય ઈસમને પોલીસે માર મારી ઢીબી નાખ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેને લઈ વાલ્મીકી સમાજમાં પણ રોષ જોવા મળ્યો। વાલ્મીકી સમાજના આગેવાન પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પોલીસ સામે રોષ ઠાલવ્યો છે। તો બીજી બાજુ આ બાબતે જિલ્લામાં પોલીસ વડા દ્વારા તપાસ કરી ગુનેગાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી હતી। સાઠામાં ગામનો વતની છું, વાલ્મીકી સમાજનો છું। બે ભાઈઓની લડાઈમાં અંજાણ વ્યક્તિ હું જાતે મિનેશ કુમાર બાબુભાઈ વાલ્મીકી હું છોડાવવા પડ્યો તો પોલીસવાળાએ મને જોર માર મારે અત્યારે મારાથી ચલાતું નથી। અત્યારે પોલીસના ડરથી હું બહાર આવી ગયો છું। પોલીસ બની છે રાક્ષસ। અરવલ્લી જિલ્લાના સાઠંબા મુકામે વાલ્મીકી સમાજના બંને ભાઈઓ ઝઘડતા હતા, ત્યારે એક વાલ્મીકી સમાજનો મનીષભાઈ એ ઝઘડામાં છોડાવવા જતો હતો બંને ભાઈઓને, ત્યારે પોલીસે મનીષભાઈ ઉપર એવો દમન કરવામાં આવ્યો છે કે એમના તળિયા તોડી નાખવામાં આવ્યા છે। પછાડીનો જે ભાગ છે એ લાકડીએ મારવામાં આવ્યો છે। ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આવું તો રાક્ષસ હોય તેમ છતાં એ લોકોને મારવામાં નથી આવ્યા। એવા સાઠંબાના પોલીસે નિર્દોષ મનીષભાઈને જે માર મારવામાં આવ્યો છે, ઢોર મારવામાં આવ્યો છે, એ દુઃખભરી બાબત છે। તો ગુજરાત સરકારશ્રીને, હર્ષસંઘવી સાહેબશ્રીને, મુખ્યમંત્રી સાહેબશ્રીને, અરવલ્લી કલેક્ટર સાહેબશ્રીને, એસપી સાહેબશ્રીને હું વિનંતી કરું છું કે આવા અધિકારી સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ। આ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ। ખરેખર આવા નિર્દોષ માણસને ખૂબ જ મારવામાં આવ્યા છે, એ દુઃખભરી બાબત છે। અને આ મારના કારણે અને પોલીસના ડરના કારણે પોતાનું ગામ છોડી દીધું છે મનીષભાઈએ। આ દુઃખભરી બાબત છે। ખરેખર પોલીસ બની છે ત્યારે રાક્ષસ કે જે નિર્દોષ લોકોને, હું પોલીસને વિનંતી કરું છું કે જો ગુનેગાર હોય તો તમે સીસી કેમેરા ખોલી અને પછી એને કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ, પરંતુ આવો જે ઢોર મારવામાં આવ્યો છે, અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા સખત વિરોધ કરીએ છીએ। અને આ વ્યક્તિને જો ન્યાય નહીં મળે તો અમે મુખ્યમંત્રી સાહેબશ્રીને અને ગૃહમંત્રી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવાના। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।